તો જય બાબારી મિત્રો 3 વાગ્યા સુધી અત્યારે અડધું ગામ જાબડિયાનું અત્યારે હોય બેઠું છે. એક બાજુ મીટિંગ ચાલુ છે અને જે 3-4 લોકો છે ગામના એ લોકોનું તોનું આયોજન કરેલું છે. બાકી આખા ગામની સહમતિ લીધેલી નથી. આ તમે જોઈ શકો છો 3 વાગ્યા સુધી અમે વાટ જોઈ છે. હજી અમને કોઈ બોલાયા નથી અને અમે કાઢા વગર લગભગ 3 વાગ્યા છે કમ્પ્લીટ. તો આ લોકો કોઈ પૂછ્યા વગર કોઈ બી નિર્ણય લઈ લે એટલે એના માટે પહેલથી મેં વિડીયો બનાવી દેજો. કોઈ જૂઠું બોલે અને રોમાપીરની શોખન છે. સાચી વાત છે ખોટી વાત? હે સાચી વાત છે ખોટી વાત? આપણાને કોઈ પૂછ્યું છે? આપણા ગામમાં કોઈ મીટિંગ થઈ છે? બરાબર. આપણા લગ્ન હતો કોઈ આપણને કહેવા આવ્યું? તો આ સત્ય છે અને આ જ વિડીયો છે. ના જો 11 વાગ્યાથી અહીંયા 3 વાગ્યા સુધી બેઠા સુધી મેસેજ આવ્યો નથી. બસ આ વસ્તુ છે. અને જે મંડપ બોધેલો છે ને એ જગ્યા છે ભાઈ. મંડપ બોધ્યો એ હા હા છે. જો જય બાબારી જય રોમાદન. સમાજે નિર્ણય કરી પોતાનું ડિસિઝન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મીટિંગો જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને. પહેલા અમારા ગામમાં કોઈ મીટિંગ કે એવું થયું નથી. કલાકારો અને સાઉન્ડ વાળા રિધમ વાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો. નકે કાલે તમને પણ આ પોઝિશન જો કે તમે દિલથી સપોર્ટ કર્યો છે નેતાઓને, દરેક જગ્યાએ તમે સપોર્ટ કરીને એમનું પરિણામ તમે સાઉન્ડ રિધમ બધી જગ્યાએ મળ્યું છે. 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે. એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જાણી નથી. અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મીટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો મેં કીધું ડીજે ચાલુ છે બરાબર. અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે. એના અંદર એવું હતું કે જોનમાં ના લઈ જાવ અને 15,000 રૂપિયા આપણે લંઘાવાળા નાલેલા છે અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે. ગામનું કોઈ ડિસિઝન લીધું નથી. એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે. રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો. અમારે જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે જોઈતા પૂરું કરવું. અને બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ 2? અમારે અહીંયા 2 બંધારણ થયા છે. કેવી રીતે 2 બંધારણ? શું કહો? અમારે સમાજના આગેવાન જે અમારે 42 ગોળ છે એમની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન. એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5,000-10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું? અમુક લોકો આ બાજુ છે, અમુક લોકો આ બાજુ છે. એ છતાં મુદ્દા આપણે બંનેના વચ્ચા છે. બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી જોનમાં ના લઈ જાઓ. ચલો કે આપણે ડીજે બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો 4,000માં પટી ગયો અને અમારે 17,000 ખર્ચો, તો ખર્ચો આમાં વધી ગયો છે. તો આ લોકો એમ કહે છે કે સમાજમાં ડૂબાડવાની તમે પેલું ડીજેના ખર્ચા, ડીજેનો ખર્ચો 4-5,000 થાય અને પેલો ખર્ચો 17,000 થાય છે. અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં 2 ઝોન આવી હતી. બનાસકાંઠાની અંદર ઝોન આવી એ પણ બનાસકાંઠા અને જો ઝોન આવી હોમે પક્ષ એ પણ બનાસકાંઠા. તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે. એકલા ગબ્બર ઠાકોર માટે, એકલા અર્જુન ઠાકોર માટે હોતું નથી. સમાજે જે 2 બંધારણ રહ્યા છે બંને કંકોત્રી અમારે જોડે છે. જે નવગણજી અમારે 42 સમાજનું કર્યું એ પણ અમારા જોડે છે અને જે ઓગળ બાપાએ કર્યું બધા સાથે મળીને એ પણ બંને નોંધોની અંદર લખેલું છે કે તમે ડીજે જાનમાં ના કરીશું, જોનમાં ના લઈશું. હવે ફર્સ્ટ લખ્યું છે જે અમારે નવગણજીએ 42 સમાજની અંદર ઘરે તમે ધમધોકાર વગાડો, ઘરે ગરબા કરી શકો, લાઈવ કરી શકો, ડીજે શકો, હોમે પક્ષમાં ના લઈ જશો. તો આ પોસ્ટો આવી એટલે પોસ્ટો જોઈ વિચારી કરો. અને તમે પણ સમાજના, હું પણ સમાજનો છું અને એકતા જ કરવી. મને પણ સમાજની ચિંતા થાય છે. હું એ સમાજની કોઈ મીટિંગ એવી નથી કે હું ના આવ્યો હોય, કોઈ એવી જગ્યાએ ના કે મારો ફાળો ના હોય. આજના દાડા સુધી સમાજની ચિંતા કરી છે, સમાજની ચિંતા કરવાની જ છે અને ઓલરેડી સમાજની હાલ એવી ચિંતા કરવા માંગીએ છીએ. મારો મેસેજમાં તમારા આ નાનો જવાબ આપજો. કહેવા માંગુ છું કે બધા જે સમાજના છો ને બધા નેતાઓને ટોટલ બધા એક થઈ જાઓ અને એક પક્ષમાં બેહો. કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી છે, તો તમારી પ્રગતિ થશે, તમારો મુખ્યમંત્રી પણ છે. તમે જો આટલી એકતા કરશો ને તો સાહેબ આ જીવન આપણે ગાવાનું બંધ કરી દેવું છે. આ મારો મેસેજ છે. વધારે વિડીયો શેર કરજો અને ખાસ કરીને જણાવવા માંગુ છું